સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિનના ઉપલક્ષમાં આ કેમ્પ યોજાયો હતો। શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું। સુરત શહેર પોલીસ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસના ઉપલક્ષમાં આ રક્તદાન કેમ્પ યોજાયો હતો। શહેરમાં ફરજ બજાવતા પોલીસ જવાનોએ રક્તદાન કર્યું હતું। આવતીકાલે 17મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે। સુરત પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને જ્યાં પોલીસ કમિશનર ઉપસ્થિત રહ્યા હતા અને રક્તદાન કરનાર પોલીસ કર્મીઓને પ્રોત્સાહિત કર્યા હતા। माननीय प्रधानमंत्री श्रीना जन्मदिवस આવતીકાલે છે એના ઉપલક્ષમાં એક જો પૂરા દેશભરમાં આપણા રાજ્યમાં સુરત શહેરમાં એક સૌથી જો એક સારા કાર્ય થઈ રહ્યા છે બ્લડ ડોનેશનનો જોઈએ એને ભાગરૂપે આજે સુરત શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે પર એક અમારા પોલીસના અમારા જવાનો અધિકારીઓ અને અમારા જો મહિલા અમારા સાથી અધિકારીઓ કર્મચારીઓ છે એના થકી જો બ્લડ ડોનેશનના એક કેમ્પ અહીંયા રાખવામાં આવેલા છે। જે हमारा ब्लडનો जो યુનિટ ભેગા થશે આ યુનિટ અમારા આ સમય એવા હોય છે જ્યારે ઘણા બધા લોકો જે અલગ અલગ રોગોથી પીડાતો હોય ચોમાસાને લીધે છે તો ત્યાં જો જરૂરત છે જરૂરતમંદોને મળે આ આશયથી જો આજના બ્લડ ડોનેશન એક કેમ્પ છે જો અને અમે બધાને અપીલ પણ કરીએ છીએ કે પોલીસ સિવાય પણ જો આ 4 વાગે તક ચાલુ રહેવાના છે। કોઈને અગર બ્લડ ડોનેટ કરવા માંગે છે તો અહીંયા પોલીસ તાલીમ કેન્દ્ર જે સુરત શહેર ખાતે આવીને બ્લડ ડોનેટ કરી શકે છે અને આપણે જો દર્દીઓ છે જેને ખરેખર જરૂરત છે એના માટે અમે લોકો આપણા કોન્ટ્રીબ્યુશન માનનીય પ્રધાનમંત્રી સાહેબ કરી શકીએ છીએ। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ।